वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 65 અને ચોપાઈ 10 સુધીની આપણે એનું ગાન કર્યું હતું. આગળ કવિશ્વર દલપતરામજી લખે છે અને બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારી દાદા ખચરને સુંદર મજાની કથાનું શ્રવણ કરાવે છે કે જ્યારે સારંગપુરમાં રંગોત્સવ કર્યા બાદ સંતોને ગામડે વિચરણ કરવા માટે મોકલ્યા અને જે હરિભક્તો હતા અને હરિભક્તો ઉત્સવમાં આવ્યા હતા એ બધા હરિભક્તો ગામડે જઈ અને જે વાતો કરતા હતા અરસપરસ બીજાને, જેને પ્રગટની પ્રાપ્તિ થઈ અને પ્રાપ્તિમાં જે ખુમારી ચડી, એ જે ગામડાઓમાં ગયેલા ભક્તો એને જે પરચાઓ થતા હતા એની કથા લખે છે. ક્યારેક તો ભક્તોના પાડોશમાં રહેતા લોકો પણ એવું કહેતા કે પોતાના સત્સંગીને તેડવા આવેલા સ્વામિનારાયણ ભગવાનના દર્શન અમને પણ થયા. જેને ભજન કર્યું, ભક્તિ કરી, કેફ ચડ્યો પ્રાપ્તિનો, એને તો થયા. આડોશી પાડોશીને બધાને એના દર્શન થયા. તમે વિચાર તો કરો, આ ભગવાનની કરુણા નહીં તો શું? જીવને કેમેય કરીને પોતાના જોગમાં લેવો છે, સત્સંગી બનાવીને ધામમાં લઈ જવો છે. તો કે ભાઈ આને લેવા જાઉં છું તો બીજા આજુબાજુમાં જોવે તો શું વાંધો છે? ભલે ને જોવે તો એને થાય કે ના, સ્વામિનારાયણ સત્ય છે, એની વાતો સત્ય છે, ખરેખર લેવા આવે છે, માત્ર વાતો નથી, નજરે દીઠેલી વાત છે. આ તો લ્યો, બોલેલી સાંભળેલી તો ખોટી હોય, પણ આંખે દીઠેલી હોય ને, પ્રત્યક્ષ પ્રમાણ, અનુભવ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ. હા, એ અનુભવ પ્રમાણ, એને જ અનુભવ પ્રમાણ કહેવાય ને. આંખે જોયેલી, અનુભવેલી કે ભાઈ અમારી પાડોશમાં સત્સંગી હતો અને એને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા, એ મેં જોયું. કોઈ સત્સંગી કે ને, કોઈ દીકરો પોતાના બાપના વખાણ કરે ને તો એ તો શું કે લોકો એનો બાપ હતો તો કર્યા. અને બાપ છે ને, બાપ પોતાના દીકરાના વખાણ કરે ને તો એ તો એનો દીકરો એટલે કરે, એ નવાઈ ન લાગે. પણ જે દુશ્મન પણ એના વખાણ કરે, જેને કાંઈ પણ એને ખબર નથી, એનો કાંઈ પણ સંબંધ નથી, એ પણ એમ કે ના ના આ મેં જોયેલું સાચી વાત છે, ત્યારે બધાને માનવું પડે. એ માનવું પડે. સમજ્યા? પતિ પત્નીના અને પત્ની પતિના વખાણ કરે, એ તો આલ્યો માલ્યાના ને માલ્યો આલ્યાના, એ તો કરે. પણ જેને કંઈ સંબંધ નથી, બંનેના ધર્મ જુદા છે, જેને પ્રાપ્તિ નથી, એ પણ એમ કે ના ના હો પેલા ભાઈને લેવા આવ્યા હતા, મેં જોયું નજરે નજર. સ્વામિનારાયણ ભગવાન કેટલા દયાળુ છે, કેટલા કૃપાળુ છે, કેટલા ભક્ત વત્સલ છે કે પોતાના ભક્તનો ઉદ્ધાર કરનારા છે. વળી કોઈક ભક્તને રથ, અશ્વ કે વિમાન લઈને તેડવા આવેલા શ્રીહરિના દર્શન થાય છે
ત્યારે તો ભક્ત હવે હું ધામમાં જ આવું છું આવું બીજાને કહે છે. રથ લઈને, વિમાન લઈને, ઘોડો લઈને, હાથી લઈને લ્યો લેવા આવે છે ભગવાન, વાહન લઈને. હે રથે રે ચડીને આવો વાલા, વિમાને ચડીને આવો રે વાલા. અંતકાળે સંભાળી લેજો સાંભળા રે લોલ. હા, હવે મારે વાટ ન જોવી પડે, તમે આવી જજો વહેલા. મુક્તાનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું. અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશોમાં અવગુણ અમારા નાથ રે. ગરુડ ચડીને રે આવજો એ વિઠલા રે. ગરુડ ચડી રે, ક્યારેક ગરુડ લઈને લેવા આવ્યો. હા, ક્યારેક ગરુડ, ક્યારેક હંસ, અને ક્યારેક વિમાન, ક્યારેક રથ, ક્યારેક ઘોડી, અને ક્યારેક હાથીઓ બેહીને આવે. ગજે ચડીને આવો રે હે વાલમ, ગજરે. આવી રીતના ભગવાન આવે છે અને હરિભક્તો કહે છે, વાતો કરે છે કે હવે હું જાઉં છું ધામમાં, આવું બીજાને કહી દઈએ. હા, અને ત્યારે એમ થાય કે ઓહો, ઘણી વાર એમ લાગે કે એવું થોડું હોય, એમ કઈ રેઢા થોડા ભગવાન પીડ્યા છે રસ્તામાં, એમ કઈ મફતમાં મળી જતું છે. પણ એને ખબર નથી મફતમાં નહીં, આખી જિંદગી આને ભજનને સેવા કરી છે. હા, અત્યારે ડંકા દઈને ધામમાં જાય છે. હરખનો કોઈ પાર રહેતો નથી. બાકી દુનિયાને પૂછો તો ખરા, મોતથી બીવે. એ સેજ બીમાર થાય ને તો કે હવે મારું શું થાહે, એને ખબર પડી જાય કે આ શરીર ઉપરથી આશા ઉઠી જાય ને, આશા ઉઠી જાય ને આ શરીર ઉપરથી કે હવે તો દેહ પડવાનો જ છે, હવે રહેવાનું જ નથી. ત્યારે કેટલી પીડા ઉપજે કે હવે મારું શું થાહે, હવે હું ક્યાં જઈશ, એને ખબર નથી રહેતી. કોઈ ડેસ્ટિનેશન નક્કી નહીં. એવી ચિંતામાં વાસના અહીંયા ઘરમાં, પરિવારમાં, ધનમાં, દોલતમાં, બધામાં રહી જાય, ખેતરવાડીમાં, અને તેથી એની અધોગતિ થાય છે. અને ભગવાનનો ભગત તો હું કે ખબર, ધામમાં જ જવાનો, ધામમાં જ જવાનો, બીજે ક્યાંય ઓરો નથી રહેવાનો. અરે મારા ગોળાનું પાણી પી જાય એનું કલ્યાણ થાય તો મારું થાય, એમાં હું નવાઈ છે? બળભરી વાતો કરે. હા, 5 જણા સાંભળે ને તો એને બળ ચડી જાય, હિંમત આવી જાય, તાકાત વાળી વાતો કરે. જેવી તેલી એલી ફેલી, એટલે કે ભાઈ હું તને ઓળખું, તું પેલા કેવો હતો, તારું થોડું એમાં કઈ કલ્યાણ થાય? તારે કે હા થાય, જેદી હતો તેદી હતો, હવે તો મને ભગવાન મળ્યા. હા, મારો ભગવાન તો ઉત્તમ ઉદાહરણ છે, પતિત પાવન છે. હા, તો મારું કલ્યાણ કરશે જ, કરશે જ, એટલે કરે જ. હા, ઘણાને આખી જિંદગી સત્સંગ કરે તો હા નથી પડતી કે મારું શું થાય, એમ થયા કરે, શંકા કુશંકા રહ્યા કરે. અને પેલો નવો ભગત હોય, ભલે હું તો કહું છું કદાચ એને 2 કામ બુરા કરી નાખ્યા, ભૂલ, માણસ માત્ર ભૂલને પાત્ર થઈ ગયું, પણ જો નિષ્ઠા પાકી થઈ ગઈ તો એમ જ કે ભલે કદાચ મારો પ્રભુ તો કૃપાળુ છે, મારા સાધુને પ્રાર્થના કરશે ને મારું કલ્યાણ થવાનું જ છે. તો એનું કલ્યાણ થાય અને થાય, કારણ કે એ જોડાઈ ગયો. હા, ઘણીવાર આવી રીતનું, કેવી રીતના જોડાય, એનું કલ્યાણ કેવું થાય. જો શ્રીજી મહારાજ છે ને પાતાળીએ કૂવે બેઠા હતા, લોયાધામમાં. પાતાળીઓ કૂવો છે પ્રસાદીનું, ત્યાં મહારાજ બહુ વાર નાયેલા, બહુ વખત ત્યાં શિબિરો કરેલી, સભાઓ કરેલી. એક દિવસ ત્યાં પેલી છત્રી છે ને કૂવાને કાંઠે, આરસની ચરણારવિંદ પધરાયા છે ને, ત્યાં મહારાજ સભા ભરીને બેઠા હતા. એક બાજુ સંતો, એક બાજુ હરિભક્તો, અને સભા, કથા, વાર્તા, સત્સંગ ચાલતો. એમાં કોક પટેલ આવ્યા, સભા સામી દ્રષ્ટિ કરી અને સામું જોઈને હસવા માંડ્યા. એટલે મહારાજે પૂછ્યું કે કેમ પટેલ હસો છો? ત્યારે પેલા પટેલ કે મહારાજ, આ તમારા ભગવા કપડાવાળા તો સંસાર છોડીને બેઠા છે, તમારામાં જોડાઈ ગયા એટલે એ તો તરી જવાના. સમજ્યા? એ તો તરી જવાના. ભગવા કપડાવાળા તો તમારામાં જોડાઈ ગયા, એ તો લાકડા જેવા, એટલે તરી જવાના. પણ આ પાઘડાવાળા છે ને એનો ભરોસો નહીં. આ ગ્રહસ્થ છે ને, એમ કીધું, ગ્રહસ્થોની સભામાં આંગળી ચીંધીને કે
આનો ભરોસો નહીં, તરત તરત ડૂબે. કેમ કે લોઢા જેવા છે. અહીં સાનામાના તમારી સામે માળા લઈને બેઠા, પણ અહીંથી ગેટની બહાર નીકળે પછી શું કરે કાંઈ નક્કી નહીં. ક્યાં બેહે ઓટલે અને કેવી નિંદા ટીકા કુથલી કરે એનું કાંઈ નક્કી નહીં. અહીંયા હાથ જોડતા હોય ને પગમાં પડતા હોય ને બહાર જઈને હું ગાળો દેતા હોય એ કાંઈ નક્કી નહીં. એટલે એનો કલ્યાણ થવું મુશ્કેલ છે. હા, એ સાનામાના બેઠા હોય ત્યાં કોકની ભેહે ચોરી આવે ને ગાય ચોરી આવે, જે હાથમાં આવે લઈ આવે, કાંઈ નક્કી નહીં હો મહારાજ. એટલે આને તો અમે ઓળખીએ હું કરતા હોઈએ. એટલે પ્રભુ ઈ મહારાજ કે તમારા હાથમાં શું છે પટેલ? તો કે પરોણો. પરોણાને છેડે તો કે લોઢાની આર. લોઢાની આર પેલી કુંડલી વાવ નાખેલી હોય ને, આર વાળા પરોણા હતા, એમ છે. હા, તો પછી કે આને હે ને તમે પાણીમાં નાખો, આમાં આ કૂવામાં. તે નાખો તો ખરા કે એ નાખ્યું, ઘા કર્યું તે તરતી હતી પાણીમાં. હવે લાકડાનો પરોણો કે મહારાજ તરે છે હો. તારે કે ઈ તો ભલે ને તરે, પરોણો તરે, પણ અંદર પેલું લોઢું છે ઈ તો કે એ તરે છે. હવે લોઢું કોઈ દી તરતું છે? છૂટું ના ખોલ્યો લોઢું ડૂબી જાય ને, તો આમાં કેમ તરે છે? ત્યારે પેલો પટેલ કે એ તો નાના છોકરાને ખબર પડે કે પેલું લાકડામાં લોઢું જડાઈ ગયું છે, ખૂતી ગયું છે, ચોટી ગયું છે, એટલે લાકડા ભેગું લોઢું તર્યું. તર્યું કે ન તર્યું? ત્યારે શ્રીજી મહારાજ કે આ સાધુ અમારા લાકડા જેવા, પણ આ ભલે ગ્રસ્ત લોઢા જેવા, પણ એ અમારા લાકડામાં એટલે સાધુમાં જડાઈ ગયા છે, ચોટી ગયા છે, સમજ્યા? ખૂતી ગયા છે, એટલે લાકડા ભેગું લોઢું તરવાનું લે. હવે તારે કઈ કેવું છે કે ના મારા સ્વામિનારાયણ ખરા છે કે આ તો લોઢા તારે એવા છે? અરે લોઢા હું, અમે તો પથરાય તારવાના. અને પથરા જ તાર્યા જોવો તમે. મુંજો સુરોન, માનભાન, જોબન પગીન, કાયાભાઈ ને આ બધા પથરા, અભયસિંહ, તમે જોવો તો કેવા હતા, પાપના પહાડ હતા. તારી દીધા પપ્પા, બધાએ પાપને બાળી દીધા, ચોખ્ખા કરી દીધા, પંચવર્તમાન પાળતા કરી દીધા, 2 કલાક ધ્યાન કરતા કરી દીધા, મંદિરે જઈને સાધુને દંડુટ કરતા કરી દીધા. લ્યો, નહીં તો કરે પગે ન લાગે સાધુને, ભડકે. હા, સાધુ જોઈને ભડકે, ભાગે. અને એ નીત સાધુને દંડુટ કરતા કરી દીધા. બોલો, એટલા પવિત્ર કરી દીધા, કીડી જેવા જીવને મારે નહીં એવા કરી દીધા, કોઈ દી હલકું વેણ બોલે નહીં એવા કરી દીધા. બોલો, એવા પવિત્ર પંચવર્તમાન પાડતા કરી દીધા. પર ધન પથ્થર જાનીએ, પર સ્ત્રીય માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. તમે વિચારો, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છત્રાયા ચાલે રાજ. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે રાજ, પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રાજ. આવા કરી દીધા. તો વિચાર તો કરો. બોલો, પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે. લોયા ધામની બીજી વાત કહી દઉં. ઘેલા ભગત હતા, ઘેલા ભગત, કોળી પટેલ હતા. હા, દુકાળ પડ્યો એટલે આમ જો અન્ન દાંતને વેર થઈ ગયું. નાના છોકરા ટળવળવા માંડ્યા. હવે આ ગુજરાન કરો, ચાલાવવું કેમ, દાણા લાવવા કેમ? મુક્તાનંદ સ્વામી પાસે ગયા, એમના શિષ્ય હતા. કે સ્વામી શું કરીએ હવે, આમાં ઘર હાલે એમ નથી, છોકરા ટળવળે ભૂખ્યા તરસ્યા, હવે આમ કેમ આ દુકાળ કાઢવો? ત્યારે સ્વામી એક ચિઠ્ઠી લખી કે લે આ ચિઠ્ઠી તો સુરત જાઓ. સુરત ભાલચંદ્ર શેઠ છે, આપણા શિષ્ય છે, આપણા હરિભગત છે, જાઓ એને જેના ચિઠ્ઠી આપજો, તમને કામે રાખી લે ને તમારું ગુજરાન થાય. જાઓ. છોકરાઓને બીજાને ભણાવી અને ચિઠ્ઠી લઈ 2 માણા સુરતને રસ્તે ચડ્યા. વગડામાં ચડતા ચડતા બાઈ માણા પાછળ ચાલે, આગળ ચાલે. જો પતિ પત્ની છે તો ભેગા નો હાલે, અને અત્યારે ચોટી ના લે. ગાડીઓમાં તમે જો તો ખરા, કળિયું ઘડાહળ, એ વખતે હાલતા જાય તોય ભાઈ આમ આગળ હાલે અને બાઈ પાછળ હાલે. 5 ફૂટ 10 ફૂટનું અંતર હોય, શરમ લાગે, મર્યાદા. ત્યારે એની ભેગા સ્વામિનારાયણ રહે ને, હે ભાઈ?
હવે તો બહાર તો હવે તો સમય બદલાણો એટલે હવે તો બધું પ્રમાણે બરાબર છે, આપણે કાંઈ કોઈને કહેવાય નહીં, કારણ કે એ તો બહાર હવે એક જ ગાડી હોય ને જવું પડે ને લેવું પડે નહીં તો એક એનું ગ્રસ્તનો ધર્મ પ્રમાણે બરાબર. અને પણ મંદિરમાં તો ધ્યાન રાખવું જોઈએ કે નહીં? મંદિરમાં માણા બેન દીકરીનો કોઈનો પણ કોઈ એનો એનો કપડું ન અડવું જોઈએ આપણને. હા, કામ કરતા હોય, સેવા કરતા હોય, હા, ઘડીએ ને ઘડીએ ગહાયા કરે તો એ પાપથી ક્યારે છૂટે? એ પાપ જ છે એક પ્રકારનું. મહારાજે કીધું છે શિક્ષાપત્રીમાં, ગ્રહસ્થાશ્રમે મંદિરે આવીએ ત્યારે આ પ્રમાણે રહેવું, મંદિરથી બહાર જઈએ ત્યારે તમે તમારે પોતપોતાની રીતે રહેવું, ત્યારે સ્પર્શ થાય. અને એ બીજાનો તો નહીં જ, પોતાના ઘરના હોય, દીકરી હોય કે મા હોય કે પત્ની હોય કે બરાબર છે, બીજાને તો નહીં જ. અને મંદિરમાં તો એ નહીં લ્યો. આવા વર્તમાન પાડનારા સ્વામિનારાયણ ભગવાને કરી દીધા આમ તમે જો ગુજરાતને દૂધથી ધોઈ નાખી. શાનાથી? દૂધથી ધોઈ. વિચારો, તે આમ પાછળ એના પત્ની હેલાવતા આગળ જતા એમાં એક હોનાનો તોડો રસ્તામાં પડી ગયેલો. કોક રાજાનો કુંવર કે કોઈક સાવકાર માણસ છે તો એ જાન લઈને જતા છે અને વરરાજાના પગમાંથી તોડો પડી ગયો છે, એને કાંઈ ખબર નહીં, એ તો વૈયા ગયા આખેરે. અને આના નજરમાં આવ્યો તે આણે શું કર્યું, પગથી એના ઉપર ધૂળની ઢગલી કરી દીધી. બોલો, હવે દુકાળનો સમય છે, પરિસ્થિતિ ગરીબ છે, છોકરાઓ એના હાવ આમ જો ચિત્રે હાલ કપડે છે, ભૂખ્યા તરસ્યા છે. આવા સમયે હોનાનો તોડો દેખાય તો મનમાં શું થાય? છેલ્લે ભગત હોય તો એટલું તો માને આ ભગવાને કૃપા કરીને આકાશમાંથી મારે માટે નાખ્યો એમ કરીને લઈ લે. આ ભગવાને સામે ચાલીને જો દીધું, હે બોલો, ન લીધું, ઉપર ધૂળ નાખી દીધી. આપણે અડાઈ નહીં, કોકનું છે આ, આપણું નથી, આપણું પરસેવાનું નથી, મહેનતનું નથી, આ અણહકનું છે, ન લીધું. બોલો, આપણે રોડ ઉપર 200-500 નોટ કોકની પડી ગઈ હોય ને આપણી નજરમાં પડી હોય ને કોઈ ન હોય આજુબાજુમાં તો આપણે શું કરીએ? હોય તોય લઈ લે. પેલા દેખતા આમ પાકીટમાં મારી લે. બોલો, કેવું કહેવાય? જોત ખરા, અમને પડી છે, કોકની પડી ગઈ છે, હાલો, અને આપણા નજરમાં આવી તો આપણે અડાઈ નહીં. આપણે શું કરીએ? કાંઈ નહીં, હાલો ને ગલામ નાખી દઈશું. લે, નાખે તો સારું, નાખે નહીં. આ પરિસ્થિતિ થઈ છે તો એ આપણે ભગત પાછા કહેવાય, એવું ન હોય. એટલે મહારાજ પછી આપણને એમ થાય કે આનો અનુભવ ન થાય, પ્રગટપણાનો અનુભવ ન થાય, પ્રત્યક્ષપણું ન થાય. સમજ્યા? આ તો એવા ધૂળ વાળી દીધી. બોલો, ઘેલા ભગતે. અને પછી એના પત્નીએ જોયું, એ ઉતાવળે પગે ભેગા થઈ ગયા, વિહામો લેવા બેઠા. અને એ વખતે પત્નીએ પૂછ્યું, પતિદેવ કે છે કે પેલું ધૂળની ઢગલી શાની કરી? કે કાંઈ નહીં, તો પતી ગયું, કે કરવાનું થઈ ગયું. કે ના ના, શું હતું કયો તો ખરા મને? એ તો કે હોનાનો તોડો પડ્યો હતો, તે તમે એના ઉપર ધૂળ શું કરવા નાખી? એમ તારે કે મને એમ કે તું તારું મન બગડે, છોકરા યાદ આવે અને થાય કે ભાઈ આ હોનાનો તોડો પડ્યો છે એટલે લાઈ હાડીને છેડે બાંધી લઉં, ભગવાને રક્ષા કરી એમ માનીને કંઈક અવળો વિચાર કરીને જો લેવાનું મન થાય તો આપણે ભગવાનની આજ્ઞા લોપી કહેવાય. એટલે તારું મન બગડે નહીં ને એટલે મેં ધૂળ નાખી દીધી. અરે એની પત્ની કહે છે, તમે એને હોનું માનતા, હું તો એને ધૂળ જ માનું છું. તમે ધૂળ ઉપર ધૂળ હું નાખી? ધૂળ ઉપર ધૂળ નાખી તમે. તમે એને હોનું માનો છો, હું તો એને પરધન ધૂળ માનું છું. એના કરતા હવાયા નીકળ્યા. બોલો, અને આવી જ્ઞાતિમાં આવા ભગત આ સંતોએ કર્યા. એ કળિયુગમાં સતયુગ આવ્યો પછી પરચા થાય કે ન થાય? કે ન થાય? તમે વિચાર કરો. લ્યો, આમ સ્વામિનારાયણ ભગવાને હવે હું ધામમાં જાઉં છું એમ કહેતા લ્યો ત્યારે એને થતું છે. વળી એ ભક્ત શરીર છોડીને ધામમાં જતી વખતે સૌને ભલામણ કરે કે તમે બધા સ્વામિનારાયણ ભગવાનનું સારી રીતે ભજન ઉપાસના કરજો હો, ધામમાં આવવું હોય તો આમ કરજો, એમ પાછા કહીને જાય.
કોઈ રડતા નહીં, કોઈ શોક કરતા નહીં, બીજું કાંઈ સમજતા નહીં, લોકો ગમે એમ વાતો કરે તો મનમાં ધરતા નહીં. અને હું તો તમને છે ને એ વારસામાં આટલી વાતો કહેતો જાઉં છું. શું? ઉપાસના રાખજો, ઉપાસના. બધે જ્યાં ત્યાં ક્યાં બધે માથા ન ગાતા, જ્યાં ત્યાં મંત્ર જંતર બેડા ધાગા આ તે અંધશ્રદ્ધાઓમાં ન પડતા. એક સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના રાખજો, એને ભજજો. જેમ હનુમાનજીએ રામને ભજ્યા, ગોપીએ કાનને ભજ્યા, એ મીરાબાઈએ ગિરધરને ભજ્યા, એમ તમે સ્વામિનારાયણને એક નિષ્ઠા રાખીને, જેમ ગીતામાં કીધું છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. મને એકને ભજ, તારું બધું કામ હું કરી દઈશ. હે મામ એવ પ્રપદ્યંતે માયા મેતમ, તરીતે માયાથી તારી દઈશ, પણ મને એકને ભજ તારે ને. પણ આપણે તો શું કાંઈ કોઈને ખોટું ન લાગવું જોઈએ. બધાય જે આવે તે ખપે ને બાવો બેઠો જપે, એમ ન હોય. આવી પાકી નિષ્ઠાવાળાને આ પરચા થતા, ગોળ ખોળ એક કરી દેનારાના ઉપર નહીં. હા, બધાય પૂજનીય છીએ, વંદનીય છીએ, બધાય પોતપોતાના સ્થાનમાં મહાન છે, પણ મને શું મળ્યું છે એની તો હોય ને પતિવ્રતાની ટેક, કે ન હોય? મહારાજે વચનામૃતમાં કીધું, એ પતિવ્રતાની ભક્તિ કરજો, નાક કપાય એવી વ્યભિચારીની ભક્તિ ન કરતા. નાક કપાવી નથ પહેરવી એ તો નારી નઠારીના કામ છે ભાઈ. એથી રહીએ વણ અળગા, એવા ભૂષણ ધારવા આરામ છે. એટલે એવી અનન્ય ભક્તિ કરનારા એ ભક્ત શરીર છોડીને ધામમાં જતી વખતે એ લોકોને ભલામણ કરી દેતા, શું ખબર? એ તમે બધાય છો ને, તો કે હા, સ્વામિનારાયણ ભગવાનનું સારી રીતે ભજન કરજો અને ઉપાસના કરજો. ઉપાસના લોલમ લોલ નહીં, સગડીયો ધર્મ નહીં. હરખું આવે તો કરી દીધું, ન હરખું આવે તો હવે જવાનું. ન્યા ક્યાં ઠેકાણા ન હોય, નાવા ધોવાના, પૂજા ભલે પડી ઘેરે લે, તો ખાવાનું મળી જાય, પાછું હોવાનું મળી જાય, બોલો, કપડાં લતા બધું મળી જાય, ફરવાનું મળી જાય, એક પૂજા કરવાનું ન મળે, બોલો, માળા કરવાનું ન મળે. હવે માળા તો ગાડીમાં બેઠા બેઠા થાય, તો માળા ઘેરે મૂકતા જાય. ઘણા તો કંઈક લગ્ન પ્રસંગમાં ખાવા જાય તો તિલક ચાંદો ભૂસીને જાય, બોલો બોલો, કંઠી અંદર નાખી દે કાં લ્યો. અને ક્યાંક વળી કોકને ભગત કે તોય ન ગમે, બોલો, ભગત કીધો મને દેશી લાગે ને, બોલો. હવે એ શું નિષ્ઠા કહેવાય, કયો મને? એટલે આ એના કરતાં ઇસ્લામમાં તમે જો દાઢી રાખવાનું કોઈ શરમ ભાઈ, કુર્તા પહેરવામાં, ટોપી પહેરવામાં કાંઈ બધા ટાઈમે જો આમ બંદગી કરતા હોય, આમ આપણને સારું લાગે. ભલે એ જેવા અમુક એવા હશે એ હોય છે, બાકી એવું નથી કે ખરાબ છે. એને પોતાના ખુદાની નિષ્ઠા છે. હે ટાઈમ થાય એટલે નમાજ પઢે, ટાઈમે આ તે, આપણે ગુણ સારી વસ્તુ હોય એ આપણે લેવાય. એ એરપોર્ટ ઉપર નમાજ પડતા હોય, આપણા વાળા કોઈ તમને ભાયડા એરપોર્ટ ઉપર પૂજા પાથરીને બેઠા હોય થઈ. હા, એ બેઠા બેઠા આ ઇસ્કોનમાં તમે જો હાથમાં એ ગળામાં ઢોલકું નાખી અને ખંજરીને તાલ ને મંજીરા લઈ અને એ નાચતા કૂદતા ભર બજારમાં ધૂન કરતા જતા હોય. હજારો માણસો ભેગા થઈને નાચવા માંડે, કૂદવા માંડે, એની ભેગા બધા એક મંત્ર, હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ. જેના કાનમાં જાય એના પાપ બાળી નાખે, એનો મહિમા કેટલો એવું સમજાવતા જાય, પાછા પુસ્તક આપતા જાય, હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ. લ્યો, ખે કોઈને કઈ શરમ લ્યો? અને આપણે એ નિષ્ઠામાં કાચપ, એટલે દુઃખ આવ્યા વગર ન રહે. નિષ્ઠા બાકી હોય એટલે એ ભવસાગર તરી જાય, આ લોકમાં સુખી થાય હો. એટલે કે છે અહીંયા જો, મરતા વખતે ધામમાં જતી વખતે બીજાને કહી જાય છે કે મને ભગવાન ધામમાં તેડવા આવ્યા, એનું કારણ આ છે કે મેં ભજન કર્યું છે અને મેં ઉપાસના કરી છે, એટલે ધામમાં તેડી જાય છે. આ ભજન ને ઉપાસના હો, હા, આ તો કાળા બાધિત છે, સ્થાન આબાધિત છે. અહીંયા રહીને જ કરવું. અરે ગમે ત્યાં દુનિયાને છેવાડે પણ ભજન કરો, તમને ન્યા સ્વામિનારાયણ તેડવા આવશે, એનું વચન છે. લ્યો, અમેરિકામાં પરચા થાય, લો ને લોકો અત્યારે શું કહેતા, અનાર્ય દેશ, દરિયો વટીને જવાય નહીં, અનાર્ય દેશ કહેવાય. એ તો ભોગવિલાસની ભૂમિ, ન્યા કોઈનું કલ્યાણ ન થાય. ન્યાય વિમાન આવવા માંડ્યા, ધામમાં લઈ જાય ભગવાનને. આજે તો વિચાર કરો, હાથ સમુદર પાર ભયો જાય ને,
મહારાજે વચનામૃતમાં એમ કીધું, સત્સંગ મૂકીને વયો જાય પણ જેને આવી નિષ્ઠા પાકી છે પોતાના ઈષ્ટદેવની, તો એનું કલ્યાણ થાય. પણ અત્યારે માણસોએ વ્યાખ્યા બદલી નાખી છે, ના અમારા વાડામાં પુરાઈ રહ્યો તો જ તમારું કલ્યાણ. લે હા, અમે કહીએ એમ કરો તો જ તમારું કલ્યાણ. તમે આમ ને તમે વિમુખ ને તમે ફલાણું ઠીકાણું એવું કાંઈ નથી. ઉપાસના કરો, ભજન કરો ને 5 વર્તમાન પાડો. મહિમા ભગવાનનો હોય. હા, જીવમાં વણાઈ ગયો હોય ને ન્યાય ભગવાનને તેડવા જવું પડે ને જવું પડે. પેલા પૂર્ણાનંદ હતા ને, ગજા ગઢવી થયા ને, એનો મૂકીને વયા ગયા હતા. મહારાજને છોડી દીધા હતા, બોલો, સત્સંગ મૂકીને વયા ગયા. પણ નિષ્ઠા પાકી રહી તો ભગવાન વિમાન લઈને બ્રહ્માનંદ સ્વામીને મોકલા. બોલો, જાઓ લઈ આવો ગજા ગઢવીને. કે માની સ્વભાવ હતો પણ નિષ્ઠા પાકી હતી. તોય પાછા ગજા ગઢવી એવું કીધું, ખબર છે શું કીધું ખબર છે? મહારાજને કયો, હા મહારાજને કયો માનની મૂર્તિ એમ કહીને મને ધામમાં લઈ જાય. ત્યાર પછી હું આવીશ, જાઓ નથી આવું. મહારાજને આવવું પડ્યું. બોલો, મહારાજ કે એ માનની મૂર્તિ હવે તૈયાર થાવ, લેવા આવ્યો છું. સત્સંગ રાખ્યો ને. હા, પછી તો બહુ નિર્માની થઈ ગયા હતા. જો કે પોતાની ભૂલ એને ઓળખાણી હતી. હા, પણ ભગવાન નિષ્ઠાવાળાને છોડતા નથી. હા, એક હરિભગત હોય કે એક સાધુ હોય, ગમે ત્યાં દુનિયાને છેવાડે હોય, હા, ભગવાનનો સિદ્ધાંત એ છે, મને ભજે ઈ મારો. હા, મારી ઉપાસના કરે ઈ મારો. બાકી નકરી વાતો કરે અને આ વિમુખ ને પેલો વિમુખ ને પેલો, સૌથી પહેલા ઈ વિમુખ હોય. હા, જેને ભગવાનના સાધુનો દ્રોહ જ કરવો છે, ભગવાનના ભક્તોનો દ્રોહ જ કરવો છે, એનાથી વિમુખ મોટો કયો? હે, સાચી વાત કે ખોટી વાત ભાઈ? હા, ભગવાને એવું કાંઈ નથી કીધું. વચનામૃતમાં ક્યાંય સ્થાન જ નથી આપ્યું, ક્યાંય સ્થાન જ બતાવ્યું નથી કે અહીંયા આ જ મોક્ષનું દ્વાર છે કે આ જ મોક્ષ. સ્થાન કોઈ નહીં. સાધુ કીધા, લ્યો, ભગવાનના સાધુ છે, ભાગવત ધર્મના પોષક છે, ભાગવત ધર્મના ધારક છે, અને એવા છે સાધુ, એ મોક્ષનું દ્વાર છે, નૈમિક સારણ ક્ષેત્ર છે. હા, એ જ કલ્યાણ, પરમ કલ્યાણ કીધું. ભગવાનના સાધુ જંગલમાં એકલા રહેતા હોય ને તો એ પરમ કલ્યાણ. ત્યાં પણ કેટલાય કરોડોના કલ્યાણ કરી નાખે. હા, એ સાચું અક્ષરધામ, હાલતું ચાલતું અક્ષરધામ. અને અત્યારે ગેરમાર્ગે દોરવાની વાતો છે બધી. કેવી છે? ગેરમાર્ગે દોરવાની વાતો છે. વચનામૃતને પૂછો બાસ, શિક્ષાપત્રીમાં ક્યાંય નામઠામ કાંઈ આપ્યું જ નથી. લ્યો, હા, બધાને વંદન કરો, નફરત ના કરો, બધામાં પ્રેમ કરો, બધામાં આત્મીયતા રાખો. તો આફુડા કોઈને કેવું નહીં પડે. હો, કેવું નહીં પડે. તમારું વર્તન હશે, તમારો વાચાર ને વાણી એવા હશે, મહિમા હશે, ભાવ હશે, ભક્તિ હશે, તમારામાં સદગુણ હશે, તો કોઈ દી તમારે એવા ભાષણ નહીં કરવા પડે. ઓટોમેટિક દોડીને તમારા પગમાં આવીને પડશે અને તમને માનશે ને પૂછશે અને એ ભેગા રાખશે. પણ આ તો ઓહો, આ કળિયુગનો પ્રભાવ. જ્યાં આને ન માનવા જોઈએ કોઈ, મને એકને માનવા જોઈએ બસ. આને ન માનવા જોઈએ. આ ભગવાન થઈ જાય, આ પૂજા હે, આ મનાય, આ ઈર્ષા, આ દ્વેષ, આ દેખાય, આ સ્પર્ધા, એ ભગવાનના દુશ્મન છે. ભગવાનના દુશ્મન છે. હા, બધાય શાસ્ત્રો એવું કહે છે. હે, ગીતામાં ક્યાંય સ્થાન લખ્યું છે? 4 ધામમાંનું એકય ધામ લખ્યું છે? પણ અસ્તિત્વ પ્રજ્ઞ પુરુષ છે. હા, એ મુક્તિના દાતાર છે, એનો મહિમા છે, એના દ્વારા અનંત જીવનો ઉદ્ધાર છે. એમાં એ લખ્યું છે. લો, પુરાણોમાં લખ્યું છે. શ્રીમદ ભાગવતમાં તો ત્યાં લખેલું, જેને મહાપુરુષો સંત, એવા જે મહાપુરુષ છે, સત્પુરુષ છે, એના ચરણની રજ જેને પોતાના મસ્તક ઉપર ચડાવી નથી અથવા તો એનાથી પોતાનો અભિષેક કર્યો નથી, એ ક્યારેય મુક્તિનો અધિકારી નથી થતો. બોલો, કેટલો મોટો મહિમા. હે, જંગમ તીર્થ એ કલ્યાણનું તીર્થ છે. સાચું, સ્થાવર નહીં, જંગમ તીર્થ. સમજ્યા? અને એવા મહાપુરુષો ધરતી ઉપર જ્યાં પગ મૂકે ત્યાં તીર્થો ઊભા કરે ભાઈ.
તીર્થ કેમ થાય છે? ભગવાનને ભગવાનના સાધુ જ્યાં પધારે છે, જ્યાં વિહરામ કરે છે, એ ધરતી હોય તો ધામ બને છે, અને સલીલ એટલે પાણી હોય તો તીર્થ બને છે. ક્યારે બને છે? ભગવાનને ભગવાનના સાધુના પ્રતાપે તીર્થો ઊભા થાય છે. એના પ્રભાવ, એના પગલે, એના ઐશ્વર્ય પ્રતાપથી તીર્થો ઊભા થાય છે ભાઈ. હા, એટલે કે છે એમ કેવો, જ્યારે ધામમાં જતી વખતે બધાને કે સ્વામિનારાયણનું સારી રીતે ભજન ઉપાસના કરજો. આવો અલૌકિક પ્રતાપ જોઈને દેવી જીવો હોય તે શ્રીહરિનો આશ્રય કરે છે. પણ જે આસુરી હોય તે એવું માને, એ શું માને ખબર છે? પાખંડ માને. હા, કોકને આવું પરચો થાય ને, આવી રીતના ભગવાનનો અનુભવ થાય ને, આવું સાંભળે ને, ભગવાનને દર્શન દે ને, એટલે હું માને, આ તો બધું પાખંડ છે, પોતપોતાની પૂજાવા મનાવવા માટેની રીત છે, લોકોના અંદરમાં મહિમાના આવા ડાટા મારી દે છે અને એમ કરીને એના તરફ ખેંચે છે. હા, એવું થોડું એવું હોય કે ભાઈ મીરાબાઈ આ મેવાડમાં રહેતા હતા ને બધે ફરતા હતા, એને કંઈ એવું નહોતું. સબ ભૂમિ ગોપાલ કી, તોય કૃષ્ણને દર્શન દેતા. કયું સ્થાન હતું સુરદાસજીનું, કયો મને, હાલો. અને તોય જ્યારે સુરદાસજી હાથમાં તાનપુરો લઈને ભજન ગાય ને તો કનૈયો મંજીરા વગાડવા આવતો હતો. લ્યો હે, તુલસીદાસનું કયું સ્થાન હતું કયો? જ્યાં રહેતા હતા ત્યાંથી હળધૂત કરીને કાઢી મૂક્યા હતા કાશીમાંથી, અપમાન કરીને. અને તોય તુલસીદાસજી જ્યાં પણ રામાયણની વાતો કરે ને ત્યાં રામ સામે આવીને ઉભા રહે, હનુમાનજી સામે આવીને ઉભા રહે. લ્યો, દુનિયાદારો એ કઈ જેવું તેવું દુઃખ નથી આપ્યું મહાપુરુષોને, તો એ ભગવાન પણ એને છોડીને ક્યાંય પણ જાતા નહીં. લ્યો, પ્રભુપાદ થઈ ગયા બહુ મોટા. તમે વિચારો, હા, લોકો એને વિમુખ જાણ્યા. આ તો આ છે ને પોતાનો અલગ ધર્મ ને અલગ સંપ્રદાય આન તેન બધું કર્યું, તો એને આખી દુનિયામાં ડંકો મારી દીધો. ઇસ્કોનના મંદિર બના, કૃષ્ણ ભક્તિમાં ગોરિયાને રંગ દીધા, કારિયાને રંગ દીધા. કોઈ નાત જાત બધાને એ ભજવાનો એવા કુર્તો ધોતી પહેરીને હરે રામ હરે કૃષ્ણ ભજન કરતા. પાછળ શિખા, એ સરસ મજાનું આમ ચંદન મંદન લગાવીને જોરદાર. તમે જોવો તો આપણને એના પગમાં પડી જવાનું મન થાય. એવો આવી ભક્તિ કરે, દેહ ભાન ભૂલીને નાચે કૂદે, આરતી કરે, શણગાર કરે, ભક્તિથી રંગાઈ જાય. અને તોય આપણને ગમે નહીં તો સમજવાનું કે આપણી અંદર કોને પ્રવેશ કર્યો છે? અસુરે પ્રવેશ કર્યો છે. કોને કર્યો છે? અસુરે પ્રવેશ કર્યો. કે આટલું સારું ભક્તિ, ભજન, નિયમ, ધર્મ આ બધું દેખાતું નથી, અને તોય એમાંથી ખોતરીને દોષ કાઢે છે. તો આપણામાં કોને પ્રવેશ કર્યો છે? અસુરે પ્રવેશ કર્યો છે. કોને કર્યો છે? હા, એને સારું ન દેખાય. ઘુવડને કદી સારું ન દેખાય ભાઈ, ઘુવડને ન દેખાય. સૂરજ ઉગે ને તો કે સૂરજ ઉગે, જો અંજવાળું થયું બહાર નીકળે તો કે ના, સૂરજ એટલે કોણ? સૂરજને ન ગમે, એ ગોફલમાં ઘરી જાય, અંધારામાં જ ઘરી જાય, એ રાતે જ બહાર નીકળે. લે, તેનો અર્થ કે અંજવાળું છે જ નહીં, ન સારું દેખાય. કબહુ કમરાત કુસંગી કોઈ, જમકુ देखी डरत जब सोई, तब स्वामी को नाम उचारे, टेरन आत संत तिहिवारे, परिजन को कहवे पुकारी, सुनि सतसंगी होत नर नारी, मंडल संत फिरे पुर ग्रामे, प्रभु की बात करे बहु ठामे. એ ક્યારેક કોક કુસંગી મરણ સમયે જમને દેખીને ડરી જાય, અને જો તે કુસંગીઓ સ્વામિનારાયણ એવું નામ પોતાના મુખે ઉચ્ચારે તો તે તત્કાળ તેમને પણ શ્રીહરિના સંતો તેડવા આવે છે. એક ભગત ગાડું લઈને જતા હતા પોતાના ગામ. તે રસ્તામાં કોઈ કુસંગી વચ્ચેનું ગામ આવતું છે, એને પૂછ્યું કે ભાઈ ક્યાં ગાડું જાય છે? તો મારો ફલાણે ગામ. આ બની ગયેલી ઘટના, ગામને નામ મને યાદ નથી ભગતનું,
પણ આ બની ગયેલી ઘટના કે ભાઈ હું તો મારે ગામ જાઉં છું, તો કે વચ્ચે મારું ગામ આવે, મને જરા ગાડામાં બેહાડતા જશો? તો કે કંઈ વાંધો નહીં, બેસી જા. એ બેહનારો કુસંગી હતો, ગાડા માલિક હતો એ સત્સંગી હતો, હરિભગત કંઠી, તિલક ચાંદલો, સ્વામિનારાયણ 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 ભજન કરતો જાય. અને પેલો કુસંગી ગાડામાં બેઠેલો, તે ગાડાની પાછળ બે જમના દૂતો ચાલ્યા આવે, ગાડાની પાછળ પાછળ. તે પેલા જોયા, કુસંગીએ જોયા જમના દૂત. હા, કુસંગીને દેખાય, જમના દૂત દેખાય સામે. મૃત્યુ સમય આવે ને ત્યારે દેખાય કે લેવા આવ્યા. એવા કાળા ડિબાંગ ને મોટા દાંત ને નખોરિયા એવા ને આમ ખાવ ખાવ કરતા હોય એવા ભયાનક સ્વરૂપો પાછળ આવેલા આવે. તે પેલો તો ભાઈ અરર, તે પાછા બે જણા વાતો કરે. કોણ? અરે ના, જમના દૂત બે વાતો કરે. શું ખબર છે? એ કે હારો ગાડામાં ઘરી ગયો કે આ હેઠો ઉતરે એટલી વાર છે, ઉપાડવાનો છે, એનું મૃત્યુ આવી ગયું છે ને આને જમપુરીમાં નાખવાનો છે. હે કુંડમાં નાખીને ધબધબાવાનો, આખી જિંદગી બહુ પાપ કર્યા છે ને, ઉતેડી નાખ્યા છે. આ પણ આ ગાડામાં ચડી ગયો, કારણ કે ગાડું ભગતનું અને ગાડું ભગત સ્વામિનારાયણનો, અને એના ગાડામાં બેઠો હોય. આપણે અડવું કેમ? અડાતો નથી, બળીએ છીએ. એના ગાડામાં બેઠેલાને અડી નથી શકતા. તમે વિચાર કરો, એ કા હેઠો ઉતરે એટલી વાર છે. તે પેલો સાંભળી ગયો, ગાડામાં બેઠેલો કુસંગી. આ તો કે હેઠે હેઠે ઉતરું તો દાદમાં જ નાખે. તે પેલું ગાડાનું પેલો જે અંદર બેઠો હતો ને એનું ગામ આવી ગયું. એટલે પેલે ગાડું ઊભું રાખ્યું પટેલે કે લ્યો ભાઈ તમારું ગામ આવી ગયું, કે ઉતરો કે? તો કે ના, હવે ન ઉતરું. કે કેમ? તો કે પાછળ જો કાળા ડિબાંગ જેવા બે જમના દૂતો હલાવે છે, અને એવો હેઠું ઉતરું એટલે એ તો મને પકડીને જમપુરીમાં નાખે, લઈ જાય. મારે જવું નથી, હું ઉતરું નહીં. ભગત નહીં થયું. હા, વાત તો સાચી. હા, તો તને પકડી લે, અહીંથી ઉતરો એટલે ગયો હોડના ભાવમાં. તો કે એનાથી બચવું છે? તો કે હા, ખિસ્સામાં કંઠી કાઢી લે, આ કંઠી પહેર લે, પછી જમના દૂધ નહીં આવે. અને આ સ્વામિનારાયણ નામ જપજે, ભજન કરજે, નિયમ પાળજે, જા તારી દે. જમપુરી ટળી ગઈ, તારા પાપ બધા બળી ગયા. લે, એક ભગવાનનો હરિભગત એને કંઠી પહેરાવે અને જમના પાસમાંથી મુકાઈ દીધો. જમના દૂતો વયા ગયા. જીવ ત્યાં સુધી ભજન કર્યું ને અંતે ભગવાનનું ધામમાંથી વિમાન આવ્યું ને ધામમાં ભયો ગયો. આમ કરતા કેટલો પ્રતાપ કંઠીનો આ જાય. જેવી તેવી કંઠી છે. ઘણા માળા તૂટી જાય તો અઠવાડિયે પહેરતા નથી. બોલો, હવે એ નીકળી ગઈ હોય કંઠી આ, અને અચાનક જમના દૂતો આવી ગયા હોય, શું થાય? હે, વયો જાય ને. લ્યો, હા, એક ગરડામાં બે મિત્ર પાકા હતા. તો મિત્રતામાં તો વ્યવહાર છે, ક્યારેક ડખા થાય, બોલવા ચાલવાનું. તે બેને વ્યવહારમાં બાબતમાં વેર થઈ ગયું. હા, એવું વેર થયું તો મારી થયા. અને આ ભાઈએ એક પેલાને જે કંઈ ઘા માર્યો ને મારી નાખ્યો. જૂના જમાનાની વાત. તે પેલો એનું વેર વાળવા માટે ભૂત થયો પાછો. એ મર્યો તો ખરો પણ ગયો નહીં. આને હું મારીને જ મરીશ કે હવે તો જઈશ, તો આને લઈને જઈશ. પણ આવડો આ છે ને મંદિરે જઈ કોઈ સંતો પાસે કંઠી પહેરી આવ્યો હોય છે. તે પેલો આને અડી ન કે, અહીંથી ગાડું જોડે, ખેતરે જાય તો વાહે જાય, વાડીએથી ઘેરે આવે તો વાહે આવે. ભૂત થયેલો વાહે ફરે. ગાડું છોડીને આમ કે ગાડું આમ ક્યાંક ઉછરેટીમાં ગાડું ઠલવવા જાય ને તો ન્યા વા આવડો આ એક દી ખાતર ભરેલું હોય છે ને આમ ઠલવતો હોય છે ને આમ સામે ઉભો રહ્યો આવડો આ. તાને જોયો કેલા પણ તું તો હવે મરી ગયો છો, હવે હું અહીં દોડ્યા કરસ કે તારે કે તારો જીવ લઈને જઈશ. તો એટલા દીધી વાહે ફરેશ, જીવ તો લેતો નથી, તારું હાલે હું, તારાથી કાંઈ ન થાય કે? એ કે મારાથી બધું થાય પણ આ કંઠી તારા ગળામાં છે ને એટલે હું કાંઈ નથી કરી શકતો, એટલે તારી મેં આવી નથી શકતો, નથી તારા ભૂગા કાઢી નાખું કે કાઢ એટલી વાર છે, એટલે હું રાહ જોઉં છું, તૂટે એટલી વાર છે. તે પેલો કે એમ કંઠી એટલે હું એમ કરી ગળામાંથી કંઠીને પેલું આડું હોય ને આડું એમાં નાખી દીધી કે લે આ કાઢી. એટલે આ ખબર પડે આ મારા હાથમાં પાવડો છે, તારું માથું. હવે ભૂતને માથું હોય, આને બુદ્ધિ એવું આવડી હોય છે, કંઠી કાઢી નાખી
કંઠી એટલે શું કે મારામાં કાંઈ નથી, હું તને પાડી દઉં હું. તે કંઠી કરીને પેલો કરી ગયો અંદર અને મીંડો ધમપછાડા કરવા. એવો અંદર અંદર પીડા થાય ને બોકારા નાખે. પછી જેને કેટલાય ને ભાઈ બતાવ્યું ને ધૂણાવ્યું ને આ કર્યું ને તે કર્યું કે ન નીકળું તો ન જ નીકળું, હવે આનો જીવ લઈને જ નીકળું. એવો હેરાન કરે ને ધમપછાડા નામ તમે જો આખું ઘર તોડી ફોડી નવરું કરી નાખ્યું. એવો પીડા આપે ને ઠેકડા ઠેકેડો બૂમા બૂમ ઊભી બજારે કપડાં કાઢીને જાય. આવી દશા કરી નાખી. ખવાય નહીં પીવાય નહીં આવો ઘર નહીં આવો. આ તો ધીરે ધીરે લોહી ચૂહે ને, ભૂત વળગે એટલે ભૂગા કાઢી નાખે. પછી એક દી રઘુવીરજી મહારાજ ને સંતો ને બધા ગરડે આવ્યા તો એને કોકે કીધું કે ભાઈ આની પાસે લઈ જાઓ. હા તો આ કંઈક વળી આનો છૂટકો થાય તે વળી લઈને આવ્યા. કે આ તો ભગત હતો ને કંઠી પહેરાવી હતી, કંઠી કાઢી એટલે જ આ ઉપાધિ થઈ. તે વળી આને કંઠી પહેરાવી ત્યાં તો પેલો કે બળું છે બળું છું કે તે નીકળ બહાર કે નીકળ હવે આમાં નહીં રહેવાય. તો કે ના ના હું આનો જીવ લઈને જઈશ, મેં નક્કી કર્યું છે આનો જીવ લઈને જાઉં. તો કે ના ના એનો જીવ તો તારા હાથમાં નથી, હવે પુરુષોત્તમને શરણે છે એટલે હવે તારે એમાં રહેવાય નહીં. તો કે ના હવે હું એને પીડા નહીં આપું, ખાલી મને અંગૂઠામાં રહેવા દ્યો. હું કીધું અંગૂઠો, જ્યારે આનો પ્રાણ જાહે ત્યારે એ ધામમાં જાહે હું અંગૂઠામાં છૂટો થઈશ. કે ભાઈ તારું કલ્યાણ થાય, હાલને તને બદ્રિકાશ્રમમાં જવા દઈશું ને તપ કરીને તું તારો છૂટકો થાય, પણ હવે આમાં રહે. તો કે આ અંગૂઠામાં રહેજે બસ. તો એવડો જીવ્યો ત્યાં સુધી અંગૂઠો હિલ્યો આમાં આમ એ હૂતો હોય ને તો અંગૂઠામાં હિલા કરે, કેમ કે એમાં ભૂત આટલા માર્યું. પછી પીડા ન આપી, જિંદગીભર ભજન કર્યું પણ પેલો આટલો આમાં રહ્યો. પછી જે દી એનો અંતકાળ આવ્યો એનો દેહ પીડ્યો અને મહારાજના ધામમાં પેલો ગયો અને આવડો અહીંથી છૂટો થયો. લ્યો આમ થાય એટલે કોઈ આપણી પોતાની કાંઈ બણગામ મરાય નહીં. આમાં ભગવાનને શરણે સાચી રીતેથી કરાય તો ધામમાં જવાય. નહીતર કહેવાનો અર્થ છે કે આવા કુસંગી હોય પણ જો સત્સંગીના જોગમાં આવે તો પણ યમુના પાસથી છૂટી જાય. હા સ્વામિનારાયણ નામ પોતાના મુખે ઉચ્ચારે ને તો તત્કાળ તેમને પણ શ્રી હરિના સંતો તેડવા આવે છે. આવા તો હજારો દાખલા પડ્યા છે, આખા ગ્રંથ ભર્યા છે કે જો આને સંતો આ તેડવા આવ્યા, બાગમકુ સ્વામી તેડવા આવ્યા, જ્ઞાનજીવન સ્વામી તેડવા આવ્યા. આ તો હમણાંની ઘટના તમે જો, હમણાં ગુરુજીએ નજરે જોયેલું હો. એક દિવસ અમે તો સાધુ હતા તે વખતે કંડારી, અને અમેરિકાથી ગુરુજી અમેરિકા હતા. તે ખાંધલીના શિવા કાકા મોટી ઉંમરના, હા જ્ઞાનજીવન સ્વામીના હરિભગત પાકા, પણ થોડું વ્યસન રહી ગયેલું એને, એટલે વ્યસન છૂટતું નહીં. લોકો એમ કહેતા કે આ છોડી દે ધામમાં નહીં જવાય. ત્યારે આ શું કે ખબર, જ્ઞાન સ્વામીનો ચેલો છું કે, શું કે વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામીનો ચેલો છું કે ડંકા દઈને ધામમાં જઈશ, મારા ગુરુ કેવા સમર્થ, બળ એનું. તું નહીં જા કે હું તો જવાનો કે. બોલો નિષ્ઠા પાકી થઈ ગઈ, હા પડી ગઈ અંદર. અને એનું બાળ ભગવાનના સાધુનું બાળ જો એમ કહેવાય છે એનું બીમાર પડ્યા ને ગુરુજીમાં બહુ હેત. જ્ઞાનજીવન સ્વામી તો ધામમાં વહી ગયેલા પણ આપણા ગુરુજીમાં હેત બહુ. ગુરુજી અવારનવાર ખાંડલી જતા હોય સભા કથા વાર્તા કરવા માટે, ત્યારે એનામાં બહુ હેત. તેના છોકરાનો ફોન આવ્યો ગુરુજી ઉપર કે ગુરુજી ક્યાં છો? તો કે હું તો લંડન છું. ગુરુજી લંડન હતા એ વખતે. તો કે બાપુજી તમને બહુ યાદ કરે છે. તો કે બસ અઠવાડિયામાં આવું છું કે. એ અઠવાડિયા પછી ગુરુજીની ફ્લાઇટ ઉપડી, મુંબઈ પહોંચ્યા ને ત્યાં એના છોકરાઓ ઠેઠ મુંબઈ લેવા ગયા. બાપુજીને હવે તબિયત બગડી છે ને તમને યાદ કરે છે, તમને બસ છેલ્લા તમારા દર્શનની રાહ છે કે. બોલો તે ગુરુજી કંડારી નો આવ્યા, સીધા જ ગયા ખાંડલી. બોલો સામાન મૂકીને સીધા જ રોકાણા જ નહીં ત્યાં, તે જ દિવસે સીધા ખાંડલી પહોંચ્યા. શિવા બાબા પાસે બેઠા, હાર પહેરાવ્યો, ભગવાનની ધૂન કરી. બાપા શું ઈચ્છા છે? હવે તો બસ મારા ગુરુની રાહ છે, હમણાં આવશે ધામમાં, તમારા દર્શન કરવા હતા છેલ્લા, હવે મારે ધામમાં જવું છે બસ. અને તમે નહીં માનો, ગુરુજી કંડારી પહોંચ્યા અને દાદા કહીને ગયા કે જ્ઞાનજીવન સ્વામી મહારાજને લઈને મને તેડવા આવ્યા છે, હું ધામમાં જાઉં છું. દીકરાઓ આ ખાંડલીની વાત. અને ધામમાં વયા ગયા દાદા. સંતો લેવા આવે
ક્યારેક મુક્તાનંદ સ્વામી લેવા આવે, બ્રહ્માનંદ સ્વામી લેવા આવે, ગોપાળાનંદ સ્વામી લેવા આવે, ગુણાત્તાનંદ સ્વામી લેવા આવે, બાલમુકુંદ સ્વામી લેવા આવે, આધારાનંદ સ્વામી લેવા આવે, સંતો લેવા આવે, કુસંગી હોય એને લેવા આવે. કેમ કે એને કુસંગ તો છોડી દીધો છે ને ભાઈ, સ્વામિનારાયણનું નામ તો જપે છે ને ભાઈ. બોલો, એક સ્વામિનારાયણનો પ્રતાપ કેવો કે કુસંગી પણ એના મુખે જો ઉચ્ચારણ કરે તો પણ ભગવાનના સાધુ એને તેડવા આવે. ત્યારે તે કુસંગી પોતાના પરિવારજનોને પોકારીને ઉપરોક્ત વાત કહે છે. એ સાંભળીને ઘણા નર નારી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થાય છે. આમ થાય છે ભાઈ. 4 दिन की चांदनी फिर अंधेरी रात. અરે ભાઈ, આ જિંદગી ક્યારે પૂરી થઈ જાય, પણ જો ભગવાનનું નામ જપાઈ જાય ને સત્સંગી થઈ જાય ને સારા સંતોમાં પ્રતીતિ આવી જાય ને તો બેડો પાર થઈ જાય. એટલા માટે આ બધા દાખલા છે, એટલા માટે છે. હા, એટલે હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા હું ભજવાનું? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હા, રોજના ઉંમર પ્રમાણે તો જપાઈ જવા જોઈએ નામ, ઉંમર પ્રમાણે. હા, કેટલી ઉંમર થઈ તો કે 60 વર્ષ, તો 60 માળા થઈ જવી પડે. વધુજી દાદા, કેટલી માળા દિવસની? 60 માળા. 60 વર્ષ થયા 65, તો 65 કરવી પડે. જેટલી ઉંમર એટલી માળા. હવે તો એ જ કરવાનું. રાત્રે બેઠા બેઠા કરી નાખો, જાગીને કરી નાખો, બપોરે થોડી કરી નાખો, વળી સાંજે કરી નાખો, થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? રસિક દાદા કેટલા વર્ષ? 50. તો 50 માળા રોજની થઈ જવી પડે. કેટલી થઈ જશે? અહીં બેઠા બેઠા બસ પ્રદક્ષિણા ફરતા ફરતા ખુરશી પર બેઠા બેઠા. જો અમારા જયંતિ દાદા આખો દી માળા કર્યા કરે. બોલો, જ્યારે સવારે આવે પાછા વરી આરતી કરીને ફરી પાછા આવે, પણ આરતી ચાલુ આરતીમાં વયા વહેલા જાય છે, નક્કી કંઈક કામે જતા હોય. હે, દવા લેવાની હોય ત્યારે થોડીક 5-10 મિનિટ મોડી દવા લેવાની, પણ બધું સ્તુતિ પતી જાય ને પછી જવાનું. બસ લ્યો, તરત આંગળી ઊંચી કરી, હવે પાકો. અને કેટલું ભજન કરે. વરી અહીંથી હું ક્યારેક ઘણી વાર કેમેરામાં જોતો હોઉં ને ત્યાં ખુરશી પર બેઠા બેઠા માળા કરતા હોય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ હાવણી લઈને વાળતા હોય. હા, અમારી પહેલાં વહેલા આવી જાય રોજ સવારે આરતીમાં. અમારી પહેલાં અડધો કલાક પહેલાં આવી જતા છે. અહીં કીર્તનો લગાડી દે મોબાઈલમાં અને ચાલતા હોય કીર્તનીઓ. કેવું સારું શોભી ઉઠે ને. હા, સંતોની પણ ગાજ આમ છાતી ગજગજ ખીલે. લ્યો, અને 4 વાગે ઘણી વાર આવી જાય, 5 વાગે આવી જાય, વળી પાછા રાતે આવી જાય. માળા માળા માળા. કેટલી માળા? મને લાગે 100 માળા ઉપર તો થઈ જતી છે તમારી. મેં દાદા એટલી થઈ જ જાય. લો, હા, જો આ મંજી દાદાના હાથમાં જો જપ્યું, એ માળા જ કહેવાય. 108 મંત્ર જપાય એટલે 1 માળા થઈ ગઈ. 108 મંત્ર જપો એટલે 1 માળા થઈ ગઈ. હવે હાલતા ઘેરેથી નહીં આવો ને જાઓ ત્યાં સુધીમાં કેટલી 25 માળા થઈ જાય? ન થઈ જાય? સમજાય ભાવિનભાઈ? હા, હવે તો એ જ કરવાનું. હા, સેવા થાય એટલી સેવા કરો ને. હાવ એવું નહીં નવરા બેઠા એ જ કરવાનું નહીં. સેવા હોય તો સેવા, સેવા પતી જાય એટલે માળા. હે, આ કાળુ દાદાને જો માળાનો નિયમ, એટલે માળું બધાય આપણા રસિક દાદાને થોડીક ટેવ પાડવી પડશે. હવે જયંતિ દાદા કેમ થાય? થઈ જાય ને? હા, જ્યાં સુધી 100 માળા પૂરી થાય ત્યાં સુધી ખાવાનું નહીં. કેવું સારું! એવું નિયમ રાખે તો થઈ જાય. હો રસિક દાદા, તો થઈ જાય. લ્યો, આપણા ઘરના બધા દાદા હોય એને કહેવાય ને, બીજા ન કહેવાય ને, એવું છે. એટલે કે છે લો, સ્વામિનારાયણ ભગવાનનું ભજન થાય તો ભગવાન તેડવા આવે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.